જનેઉ ધારણ વિધિ એટલે કે યજ્ઞોપવિતની વિધિ। કોઈપણ બ્રાહ્મણ કુળના વંશજને યજ્ઞોપવિત એટલે કે જનેઉ ધારણ કરવાની ક્રિયા કરવામાં આવતી હોય છે। એક તરફ મોંઘવારી દિવસે ને દિવસે વધે છે, તેમાં જનેઉ ધારણ કરવાની વિધિમાં લગભગ 1 લાખથી વધારેનો ખર્ચો થાય છે। ત્યારે ખત્રી સમાજ દ્વારા સમૂહમાં જનેઉ ધારણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો, જેમાં 21થી વધારે બટુકોને જનેઉ આપવામાં આવી, જેમાં જનેઉ માટેનો 1 પણ રૂપિયો લેવામાં નહોતો આવ્યો અને સાત્વિક બ્રાહ્મણ દ્વારા જનેઉ આપવામાં આવી હતી। આ અમારા વડીલોને સમર્પિત કરવા માટેનો અમારો એક સંદેશ છે કે આટલી મોંઘવારીની અંદર ગરીબોને જ્ઞાતિમાં જનોઈ આપવી અનિવાર્ય છે અને આટલી મોંઘવારીની અંદર કોઈ પણ જ્ઞાતિમાં એક પણ વ્યક્તિ જનોઈ કરે તો ઓછામાં ઓછો અત્યારની મોંઘવારી પ્રમાણે 2 થી 2.5 લાખ રૂપિયાનો ખર્ચો થાય। એટલે હનુમાનજીની કૃપાથી અમને એવા સંકેત મળ્યા કે એક આયોજન આવું કરવું જોઈએ।